ગુડ મોર્નિંગ ક્લાસ. આજે આપણે ધોરણ 11ની અંદર નામાના મૂળ તત્વ વિષયનો અભ્યાસ કરીશું. તો નામાના મૂળ તત્વ વિષયની અંદર આપણે પેટાનોન જે ચેપ્ટર છે એની ચર્ચા કરતા હતા. તો પેટાનોન ચેપ્ટરની અંદર આપણે એની થિયરી, એના નમૂના, એના વિશે ચર્ચા કરી હતી. તો વિદ્યાર્થીઓ, આજે આપણે એના જે દાખલાઓ છે એ દાખલા તરફ આગળ વધીશું. તો સૌથી પ્રથમ આપણે જે સાદી ખરીદ નોંધ છે એના વિશેનો અભ્યાસ કરીશું. તો ચાલો વિદ્યાર્થીઓ, આપણે એનો અભ્યાસ કરતા છીએ. તો સાદી ખરીદ નોંધનો અભ્યાસ કરતાં પહેલાં આપણે એનો જે નિયમ છે એ નિયમ આપણે ફરી એક વખત જોઈ લઈએ કે એમાં શેની નોંધ, કયા વ્યવહારો જે છે એની નોંધ થાય અને કયા વ્યવહારોની નોંધ થતી નથી. બરાબર? તો ચાલો સૌપ્રથમ આપણે જોઈએ તો ખરીદ નોંધ છે એની અંદર રોકડના વ્યવહાર હોય એની નોંધ થતી નથી. બરાબર? તો આની નોંધ ક્યાં થશે? તો કે એની નોંધ થશે તમારે રોકડ મેળવી. પછી છે મિલકતના વ્યવહાર, તો એની પણ નોંધ થતી નથી. પછી છે ચોખ્ખી ખરીદી. ખરીદી હોય પરંતુ કઈ લેવાની? ચોખ્ખી ખરીદી, એટલે કે વટાવ બાદની. વટાવ બાદ જે રકમ આવે એ રકમની જ નોંધ થાય છે. પછી છે અંશતઃ, તમારે રોકડ વ્યવહાર હોય અને અંશતઃ ઉધાર વ્યવહાર હોય, એટલે કે અડધો વ્યવહાર ઉધાર અને અડધો વ્યવહાર રોકડ. તેવા સમયમાં શું થશે? એને પૂર્ણ ઉધાર છે એમ ગણીને એની નોંધ કરવાની રહેશે. હવે આના નોંધ કયા વ્યવહારની થાય? તો કે માલને લગતા વ્યવહારો છે એની નોંધ અહીં કરવામાં આવે છે. તો ચાલો વિદ્યાર્થી, આપણે દાખલા જોતા જઈએ. તો પહેલો દાખલો છે કે નીચે આપેલા વ્યવહારો પરથી શ્રી હરીશ કુમારના ચોપડામાં ખરીદ નોંધ તૈયાર કરો. 2015 માર્ચ. બરાબર? મેં લખ્યું છે 2015 માર્ચ. એમાં પહેલો વ્યવહાર છે ₹10,000નો માલ મહેશ પાસેથી 1 માસની શાક ઉપર ખરીદ્યો. તો ચાલો વિદ્યાર્થી, આપણે આ વ્યવહાર લખી દઈએ કે જેથી તમને સમજવામાં સરળતા રહે. પહેલી તારીખનો વ્યવહાર છે ₹10,000નો માલ મહેશ પાસેથી 1 માસની શાક પર ખરીદ્યું. ચાલો, કયો વ્યવહાર છે? ₹10,000નો માલ મહેશ પાસેથી 1 માસની શાક ઉપર ખરીદ્યું. શું ખરીદેલો છે? માલ ખરીદેલો છે, મિલકત નથી. ચાલો, એટલે એ શરત તો સંતોષાઈ જાય છે. બીજું શું છે અહીંયા? કે શાક ઉપર ખરીદેલો છે. બરાબર છે? તો અહીંયા વ્યવહાર કયો છે? ઉધાર છે, મતલબ કે આની નોંધ થશે. બરાબર? વેપારીનું નામ, અહીંયા વેપારી કોણ છે? તો કે મહેશ વેપારી છે. બરાબર છે? તો હવે સૌથી પહેલાં લખી દઈએ તારીખ. તો એ તારીખ 1. કોની પાસેથી માલ ખરીદ્યો? મહેશ પાસેથી. તો વેપારીના ખાનામાં કોનું નામ લખશું? મહેશનું. આવક ભરતિયા નંબર. તમારી રકમની અંદર કોઈ આવક ભરતિયા નંબર આપેલો નથી. આની નોંધ અહીંયા ડેશ મૂકી દો, ખાતામાં પણ ડેશ મૂકી દો. હવે કેટલા રૂપિયાનો માલ છે? ₹10,000. તો લખી દઈએ રકમમાં ₹10,000. બરાબર છે? ચાલો, આગળનો વ્યવહાર જોઈએ. 2 તારીખનો વ્યવહાર છે ₹15,000નો માલ હસમુખભાઈ પાસેથી 10% વેપારી વટાવે ખરીદ્યો.
ભરતીય નંબર 15. જો હું વ્યવહાર લખું છું કે જેથી તમને સમજવામાં એને સરળતા રહેશે. ₹15,000નો માલ, તારીખ છે 2 ₹15,000નો માલ હસમુખભાઈ પાસેથી ₹10 વેપારી વટાવે ખરીદ્યો. ભરતીય નંબર 15. શું કીધું છે? કેટલાનો માલ છે? 15,000નો માલ છે. કોની પાસે ખરીદેલો છે? ચાલો સૌથી પહેલી વસ્તુ શું ખરીદેલો છે? માલ. મિલકત નથી એટલાની નોંધ આપણે કરશું. પરંતુ જોવાનું છે રોકડ વ્યવહાર તો નથી ને. 10% વેપારી વટાવે ખરીદેલો છે. કયો વટાવ છે? વેપારી વટાવ. તો વેપારી વટાવ છે એટલે કયો વ્યવહાર થશે? ઉધાર. જો એ તમને એમ કહેતે કે રોકડ વટાવે તો કયો વ્યવહાર થશે? રોકડ વ્યવહાર મતલબ આની નોંધ થશે. બરાબર. હવે રકમના ખાનામાં કેટલા લખવાના છે એ જોવાનું છે. હવે અહીંયા વેપારી કોણ છે? તો કે હસમુખભાઈ. એટલે વેપારીના નામના ખાનામાં આપણે શું લખશું? હસમુખભાઈ ખાતે. તારીખના ખાનામાં લખશું 2. પછી લખશું અહીંયા હસમુખભાઈ ખાતે. ભરતીય નંબર કેટલો છે? 15. તો આવક ભરતીય નંબરના ખાનામાં કેટલા લખશું આપણે? 15. ચાલો હવે રકમ. તો 15,000 પૂરા લખવાના નહીં, તમારે ચોખ્ખી ખરીદી લખવાની છે. તો માલ કેટલાનો છે? 15,000નો માલ છે. બરાબર. એની ઉપર વટાવ કેટલો છે? 10% માઇનસ વેપારી વટાવ કેટલો? 10%. એટલે કેટલા આવશે? 1,500. તો 15,000 માઇનસ 1,500 કરો તો તમારો જવાબ આવશે 13,500. બરાબર છે. તો આ શું કરવાનું? તમારી ચોખ્ખી ખરીદી. તો આ જે ચોખ્ખી ખરીદી છે આની નોંધ એટલે કે આ જે રકમ, આ ચોખ્ખી ખરીદીની રકમ અહીંયા રકમના ખાનામાં લખાશે. તો ચાલો આપણે લખી દઈએ 13,000. બરાબર છે. આ જે બીજો વ્યવહાર છે એની નોંધ. આગળ જોઈએ. આગળનો વ્યવહાર છે 6 તારીખનો. ₹8,000નો માલ મનીષ પાસેથી રોકડેથી ખરીદ્યો. ચાલો શું કીધું છે? ₹8,000નો માલ મનીષ પાસેથી રોકડેથી ખરીદ્યો. ખરીદ્યો શું છે? માલ. ઓકે. માલ ખરીદ્યો એટલે એ શરત તો સંતોષાઈ ગઈ. પરંતુ કેવી રીતે ખરીદ્યો? તો કે રોકડેથી ખરીદ્યો. ને રોકડેથી ખરીદી કરેલી હોય તો એની નોંધ આપણે કરતા નથી. આથી આ જે વ્યવહાર છે
એની નોંધ થશે નહીં. હવે આની નોંધ થતી નથી એટલે વિદ્યાર્થીઓ તમારે અહીંયા લખવાની જરૂર નથી કે આ વ્યવહારની નોંધ થતી નથી. અહીંયા કશું નહીં લખવાનું, બરાબર. એ જે વ્યવહાર છે એ આપણે કરવાનો જ નથી. એના વિશે અહીંયા આપણે કોઈ પણ જાતનો ઉલ્લેખ કરશું નહીં. ચાલો આગળનો વ્યવહાર છે 14 તારીખનો. નવીનને 10,000 નો માલ 20% વેપારી વટાવે મોકલી આપવા ઓર્ડર આપ્યો. ચાલો શું કે છે આ વ્યવહારની અંદર કે 14 તારીખનો જે વ્યવહાર છે, નવીનને ₹10,000 નો માલ 20% વેપારી વટાવે મોકલી આપવાનો ઓર્ડર આપ્યો છે. ચાલો છે શું તો કે માલ, મિલકત નથી. ચાલો એ શરત તો સંતોષાય છે, પરંતુ અહીંયા શું છે? ઓર્ડર આપેલો છે, માલ ખરીદેલો નથી, બરાબર. આથી આ વ્યવહાર કયો થાય? બિન આર્થિક. અને વિદ્યાર્થીઓ તમે જાણો છો કે જ્યારે વ્યવહાર બિન આર્થિક હોય તે બિન આર્થિક વ્યવહારની નોંધ ક્યારે પણ થતી નથી. આથી આ જે વ્યવહાર છે એની નોંધ થશે નહીં, બરાબર. ચાલો તો આગળ વધીએ. પછી છે તારીખ 18. ₹6,000 નું ફર્નિચર શ્રીજી ફર્નિચર માર્ટમાંથી એક માસની સાત પર ખરીદ્યું. શું છે? તારીખ કઈ છે? 18. ₹6,000 નું ફર્નિચર શ્રીજી ફર્નિચર માર્ટમાંથી એક માસની શાક ઉપર ખરીદ્યું. શા પર ખરીદ્યું? શાક ઉપર ખરીદ્યું. એટલે વ્યવહાર કયો છે? તો કે ઉધાર વ્યવહાર છે. પરંતુ શેની ખરીદી કરી આપણે? તો કે ફર્નિચરની. ફર્નિચરની ખરીદી એટલે કે મિલકતની ખરીદી કરી. અને મિલકતની ખરીદી હોય તો આપણે જોયું હતું કે મિલકત ખરીદીના જે વ્યવહારો છે એની નોંધ થતી નથી. આથી વિદ્યાર્થીઓ આ જે વ્યવહાર છે એની પણ નોંધ થશે નહીં, બરાબર. ચાલો તો હવે આગળનો વ્યવહાર જોઈએ. આગળનો વ્યવહાર છે 20 તારીખનો. નવીને ઓર્ડર મુજબનો માલ મોકલી આપ્યો. અને રેલવે રોડના બસો ઉમેરીને
નંબર 314 મોકલી આપી. ચાલો શું કીધું છે? 20 તારીખનો વ્યવહાર છે. નવીને ઓર્ડર મુજબનો માલ મોકલી આપ્યો. રેલવે રૂલના કેટલા? 1000 ઉમેરીને બિલ નંબર 314 મોકલી આપ્યો. તો જો વિદ્યાર્થી આપણે જે આગળ 14 તારીખનો વ્યવહાર જોયો હતો જે બિનઆર્થિક વ્યવહાર હતો. શા માટે? કારણ કે એમાં માત્ર ઓર્ડર આપેલો હતો, પરંતુ એ જે ઓર્ડર હતો એ ઓર્ડર મુજબનો માલ અહીં મોકલી આપે છે. બરાબર. આથી હવે આ વ્યવહાર છે એની નોંધ થશે. કઈ તારીખમાં થશે? તો કે 20 તારીખમાં થશે, 14 તારીખમાં નહીં. બરાબર. ચાલો તો અહીંયા લખીએ તારીખ કઈ આવશે? 20. કોણે મોકલી આપ્યો? તો કે નવીને મોકલી આપ્યો. એટલે વેપારીના ખાનામાં શું આવશે? નવીન ખાતું. ચાલો હવે આપણે આગળ જોઈએ કે એની ગણતરી કેવી રીતે કરવાની છે. તો નવીનને કઈ રીતનો માલ હતો? આપણે 14 તારીખનો વ્યવહાર જો આગળ જોઈશું તો 14 તારીખમાં હતું માલ કેટલાનો હતો? 10,000 નો માલ હતો. બરાબર. હવે આ 10,000 નો માલ વટાવ કેટલો હતો? 20% વેપારી વટાવ હતો. બરાબર. હવે 10,000 ના 20% વેપારી વટાવ કરો તો વટાવ કેટલો આવશે તમારો? 2,000. બરાબર. 20% કેટલા થાય? 2,000. હવે 10,000 માંથી 2,000 શું કરો? બાદ કરો તો તમારી કેટલી રકમ આવશે? 8,000. તો 8,000 શું થશે તમારી? ચોખ્ખી ખરીદી. 8,000 શું થશે? ચોખ્ખી ખરીદી. તો આ જે ચોખ્ખી ખરીદી છે એની નોંધ અહીંયા કરવાની રહેશે. તો લખી દઈએ કેટલી રકમ? 8,000. બરાબર છે. અહીંયા રકમના ખાનામાં 8,000 લખી દીધું. બિલ નંબર કેટલું છે? 314. તો અહીંયા આપણે લખશું 314. બરાબર. તો આ થઈ ગયો તમારો 20 તારીખનો વ્યવહાર. હવે આપણે જોઈએ રૂપિયા 4,000 નો માલ 5% રોકડ વટાવે ખરીદ્યો. ચાલો શું કીધું છે? રૂપિયા 4,000 નો માલ 5% રોકડ વટાવે ખરીદ્યો. ખરીદેલો માલ જ છે પણ કયો છે વટાવ? રોકડ વટાવ. મતલબ એ રોકડ વ્યવહાર છે. આથી એની નોંધ થશે નહીં. બરાબર. ચાલો આગળનો વ્યવહાર જોઈએ. બાબુલાલ પાસેથી રૂપિયા 16,000 નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો. અડધા નાણાં તરત જ ચેકથી ચૂકવી આપ્યા. જો આ અંશતઃ રોકડ અને અંશતઃ ઉધાર વ્યવહાર છે. તો આની નોંધ કેવી રીતે કરવાની એ આપણે જોઈએ. પચીસ તારીખનો વ્યવહાર છે. બાબુલાલ પાસેથી રૂપિયા 16,000 નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો. અને અડધા નાણાં તરત જ ચેકથી ચૂકવી આપ્યા. શું કીધું છે અહીંયા? બાબુલાલ પાસેથી 16,000 નો માલ છે. ઓકે. એટલે માલની નોંધ આપણે કરશું. અને વટાવ કેટલો છે? 10% વેપારી વટાવ. અડધા નાણાં તરત જ ચેકથી ચૂકવી આપેલા છે. એટલે કે અડધો વ્યવહાર છે કયો થઈ જાય? રોકડ. બરાબર છે. ને અડધો ઉધાર. તો આપણે અહીંયા જોયું હતું જે અડધો વ્યવહાર રોકડ અને અડધો વ્યવહાર
રોકડ અને ઉધાર હોય તો એને સંપૂર્ણ વ્યવહારની ઉધાર ગણીને આપણે એની નોંધ કરવાની રહે છે. તો ચાલો વિદ્યાર્થી આપણે એની નોંધ કરી દઈએ. તો શ્રી બાબુલાલ પાસેથી, બરાબર. તો બાબુલાલ પાસેથી કેટલાનો માલ ખરીદેલો? 16,000 નો. વટાવ કેટલો? 10% વેપારી વટાવ. એટલે કેટલા આવ્યો વટાવ? 1,600. એટલે રકમ કેટલા આવશે અહીંયા? 14,400. બરાબર. આ શું થશે? તમારી ચોખ્ખી ખરીદી. તો આ રકમ આપણે રકમના ખાનામાં લખશું. તારીખ લખશું 25. કોની પાસે ખરીદ્યો? તો કે બાબુલાલ પાસેથી. એટલે આવશે બાબુલાલ ખાતે. ચાલો ભલે તે નંબરમાં કંઈ આપ્યું નથી એટલે આપણે ડેશ ડેશ કરી દઈશું. રકમમાં કેટલા આવશે? 14,400. ચાલો તો હવે આપણે આગળનો વ્યવહાર જોઈએ. તારીખ 28 નો વ્યવહાર છે. લલિત પાસેથી ₹6,000 નો માલ 10% વેપારી વટાવે અને 5% રોકડ વટાવે ખરીદ્યો. નાણાં તરત જ ચૂકવી આપ્યા. શું કીધું? નાણાં તરત ચૂકવી આપ્યા. જો નાણાં તરત ચૂકવી આપે એટલે કયો વ્યવહાર થઈ જાય? રોકડ વ્યવહાર થાય. અને રોકડ વ્યવહાર હોય તો એની નોંધ થતી નથી. આગળનો વ્યવહાર જોઈએ. 30 તારીખનો છે. રાજેશ પાસેથી 3,000 નો માલ ખરીદ્યો. બિલ નંબર 101. ચાલો આની અંદર કોઈ ગણતરી છે નહીં. શું કીધું છે? કઈ તારીખનો વ્યવહાર છે? 30 તારીખનો. કે રાજેશ પાસેથી 3,000 નો માલ ખરીદ્યો. બિલ નંબર કેટલું? 101. કોની પાસેથી ખરીદ્યો? રાજેશ પાસેથી. તો લખી દો અહીંયા તારીખ લખો 30. અહીંયા લખો રાજેશ ખાતે. આવક ભરાતે નંબરમાં કેટલો? 101. અહીંયા ડેશ. રકમ કેટલો? તો કે 3,000. બરાબર. તો અહીંયા આપણા બધા વ્યવહારો પૂર્ણ થઈ જાય છે. પછી શું કરવાનું છે? આ જે રકમ છે એ રકમનો સરવાળો કરવાનો છે. અહીંયા શું આવશે? 10,000 વત્તા 13,500 વત્તા 8,000 વત્તા 14,400 વત્તા 3,000 કરશો તો આવશે જવાબ તમારો 39,900. બરાબર છે વિદ્યાર્થીઓ? તો આ પ્રમાણે સાદી ખરીદ નોંધ છે એની અંદર નોંધ કરવામાં આવે છે. તો વિદ્યાર્થીઓ આ લેક્ચર આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર ફરી પાછા મળશું. જય શ્રી કૃષ્ણ, જય સોમનાથ.